ગુડ મોર્નિંગ. હાય સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 13 છે. આપણે શા માટે માંદા પડીએ છીએ ચેપ્ટરનું નામ છે. અહીંયા એક એક્ટિવિટી છે, આપણે જોઈએ. આપણે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે આપણે થોડી ઘણી માહિતી મળી હતી. જો આવી વિપત્તિઓ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવી અસર પડે. આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાના લીધે તે સમયે આપણા પર કઈ અસર પહોંચી શકે. વિપત્તિ આવ્યા પછી કેટલા સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે. પહેલી પરિસ્થિતિમાં આપણે વિપત્તિના સમયે સ્વાસ્થ્ય પર શું અસર પડે અને બીજી પરિસ્થિતિમાં વિપત્તિના અસર પછી સ્વાસ્થ્ય પર શું અસર પડે એ આપણે અહીંયા જોઈએ. આ પ્રવૃત્તિ દરમિયાન આપણે એ અનુભવીએ છીએ કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ એક રોગ એક જટિલ સમસ્યા છે, જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો ઘટકો જવાબદાર છે. આપણે એ પણ અનુભવીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગોનો અર્થ એ સ્વયં ખુદ પોતે છે. સ્વયં આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે અને તે કેવી રીતે રોકી શકાય છે. આપણે તેઓની પૂર્ણધારણા પર સમજીએ. આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે. કોષોમાં વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, લિપિડ આ વગેરેના બનેલા હોય છે. કોષ એક ક્રિયાશીલ સ્થાન છે. તેમાં કોઈને કોઈ ક્રિયાઓ હંમેશા થતી રહે છે. નવા કોષો નિર્માણ પામતા રહે છે. આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે, જેવી કે હૃદયનું ધબકવું, ફેફસાનું શ્વાસ લેવું, મૂત્રપિંડના ગાળણ, મૂત્રનું નિર્માણ, આ મગજ વિચારે છે, આ બધું જ કાર્ય ચાલતું હોય છે. મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત હોય છે. આ કાચા પદાર્થો આપણા શરીરને બહાર પ્રાપ્ત થાય છે. બીજા પદાર્થોમાં કોષો અને પેશીઓ કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. તેઓ કોઈ ઘટક કે કારક જે કોષો તેમજ પેશીઓ યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે. શરીરની સામાન્ય ક્રિયાઓ છે. હવે સ્વાસ્થ્ય અને તેનું કથળવું. સ્વાસ્થ્યનું મહત્વ છે. આપણે બધા સ્વાસ્થ્ય શબ્દ સાંભળેલો છે અને તેને વારંવાર ઉપયોગમાં પણ આપણે કરીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદાનું સ્વાસ્થ્ય તબિયત સારું નથી. આપણા શિક્ષક પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે કે સ્વાસ્થ્ય રસપ્રદ વલણ નથી. તો સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય? જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણાને જ્ઞાત થશે કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાથી આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ છીએ. અમારા દાદાને માટે બજાર જવું અથવા આડોશ પાડોશમાં જવા યોગ્ય થવું સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. કે જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહીએ છીએ કે તેઓ સ્વાસ્થ્ય સારું નથી. એને કોઈ પણ કાર્ય હોય તો આપણે પૂછીએ કે તેઓ યોગ્ય કાર્ય કરવા માટે યોગ્ય નથી, તો આપણે કે શું કેમ નથી કરી શકવા માંગતા કામ? તો કે એનું તબિયત સારી નથી એવું આપણે કહી શકીએ છીએ. હવે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર આપણે જોઈએ. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક કે માનસિક તથા સામાજિક જીવન ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. પર્યાવરણમાં ભૌતિક કારક કે ઘટક આવે છે. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારકો કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્યને કે અનેક રીતે નુકસાન પહોંચાડે છે. માનવ સમાજમાં રહે છે, આથી આપણું સામાજિક પર્યાવરણ આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્વનું પૂર્ણ છે. ગામ, કસ્બાઓ અથવા શહેરોમાં રહીએ છીએ તો આવા સ્થાનોમાં આપણે ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. વિચારો કે કચરા ઉપાડવાવાળા વ્યક્તિઓ, સફાઈ કામદારો કચરાનો નિકાલ ન કરે તો શું થાય? નાળો સાફ ન કરે તો શું થાય?
જો વધુ માત્રામાં કચરાઓ ગલીઓમાં ફેંકવામાં આવે તો અથવા ખુલ્લા નળામાં રોકાયેલા પાણીમાં તે સ્થિર પડેલો રહે તો ખરાબ સ્વાસ્થ્ય સંભાવના વધી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કોષ્ટકમાં. સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા છે. જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ શું છે? અંગ્રેજીમાં શબ્દ ડાયજેસ્ટ આપણે કહીએ છીએ, ને પોતાને વર્ણવીએ છીએ કે આપણે ખલેલ છે. એટલે કે આપણે જોઈએ છીએ કે રોગ અને રોગના કારણો. રોગોને કેવી રીતે આપણે ઓળખી શકીએ છીએ? ચાલો આપણે એના વિશે થોડું સ્ટડી કરીએ કે આપણે કોઈ રોગ થયેલો છે તો કેવી રીતે ખબર પડે છે, અથવા કેવી રીતે ખબર પડે છે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. આપણે પ્રકરણ 6માં અભ્યાસ કર્યો છે. આપણા શરીરના અનેક પેશીઓ હોય છે. આપણા શરીરમાં અનેક પેશીઓ હોય તેઓ પેશીઓ આપણા શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રો નિર્માણ કરે છે જે શરીરના વિભિન્ન કાર્યો કરે છે. પ્રત્યેક અંગતંત્ર વિશિષ્ટ અંગ હોય છે જેનું વિશિષ્ટ કાર્ય હોય છે. જેમ કે પાચન તંત્ર જઠરમાં આંતરડું હોય છે જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે. સ્નાયુઓ અને અસ્થિઓથી બનેલા સ્નાયુ કંકાલ તંત્ર આપણા શરીરને પણ સંભાળે છે. શરીરના હલનચલન માટે પણ મદદરૂપ થાય છે. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમને તંત્રોમાં ક્રિયા અથવા સંરચના ખરાબી કે વિક્ષેપન સ્થિતિ જણાય છે. આ પરિવર્તન અથવા બદલાયેલી સ્થિતિ રોગોનું લક્ષણ નિર્દેશન કરે છે. રોગોના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિઓનો સંકેત આપે છે. આ રીતે માથાનો દુખાવો, ઉધરસ, ઝાડા કે પરવું થયેલું પ્રવાહી બહાર આવે છે. આ બધા જ લક્ષણો છે. લક્ષણોથી કોઈને કોઈ રોગનું નિદાન થાય છે, પરંતુ એનાથી એ ખબર પડતી નથી કે કયો રોગ થયો છે. ઉદાહરણ તરીકે માથાના દુખાવાનું કારણ પરીક્ષાનો ભય અથવા મગજનો તાવ આવવાનું બીજી અનેક બીમારીઓમાંથી પણ કોઈ પણ એક હોઈ શકે છે. રોગના ચિહ્ન એ છે કે જેનું ચિકિત્સક લક્ષણો અથવા ચિહ્નોને આધારે રોગોનું નિદાન કરે છે. લક્ષણ અથવા ચિહ્ન કોઈપણ રોગના અનુસંધાન સુનિશ્ચિત સંકેત અથવા ચિકિત્સક રોગોના સાચા કારણે જાણવા માટે લેબોરેટરી ટેસ્ટ કરાવવી પડે છે. તીવ્ર અસર અને હઠીલો રોગ. રોગોની અભિવ્યક્તિ ભિન્ન હોઈ શકે છે અને સંખ્યાબંધ કે ઘણા કારકો પર નિર્ભર હોય છે. કેટલાક રોગોનો સમયગાળો ટૂંકો હોય છે જેને તીવ્ર કે હઠીલા રોગ કહે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે શરદી, ઉધરસ ખૂબ જ ઓછા સમયગાળા સુધી જ રહે છે. અન્ય રોગો એવા છે કે જેઓ લાંબા સમયગાળા સુધી અથવા જીવન પર્યંત રહે છે. એવા રોગોને હઠીલા રોગો કહે છે. એનું એક ઉદાહરણ એલિફેન્ટાઇટિસ અથવા કે હાથીપગાનો રોગ કહે છે. હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય. તીવ્ર તથા હઠીલા રોગોની આપણા સ્વાસ્થ્ય પર ભિન્ન અસર થાય છે. કોઈપણ રોગ જો આપણા શરીરના કોઈપણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે છે તો આપણે આપણા સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડીએ છીએ. કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા જ અંગોને સામુદાયિક કાર્ય કરવું પડે છે. સ્વાસ્થ્ય હોય છે પણ તીવ્ર રોગો જે ખૂબ જ ઓછા સમય સુધી રહે છે તેઓ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટેનો સમય મળતો નથી, પરંતુ હઠીલા રોગો આપણા માટે તેને અસર પહોંચાડી શકે છે. ઉદાહરણ તરીકે આપણે શરદી, ઉધરસ વિશેના વિચારો જે આપણને બધાને સમયાંતરે થતા હોય છે. આપણામાંથી અડધા કરતાં પણ વધારે લોકો લગભગ એક અઠવાડિયામાં સાજા થઈ જાય છે.
આપણા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખરાબ અસર થતી નથી, પણ જો આપણે હઠીલા રોગો જેવા કે ફેફસાના ક્ષયના રોગોથી સંક્રમિત થઈએ છીએ તો કેટલાક વર્ષો સુધી બીમાર હોવાના કારણે વજન ઓછું થઈ જાય છે અને પ્રત્યેક સમયે થાકનો અનુભવ થાય છે. જો તમે તીવ્ર રોગોથી પીડિત હો તો તમે કેટલાક દિવસો માટે શાળામાં જઈ શકતા નથી, પણ જો તમે હઠીલા રોગોથી પીડાતા હોય તો તમે શાળામાં જઈને અભ્યાસને સમજવા માટે મુશ્કેલી પડે છે અને આપણા શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે, અથવા આપણે ઘણા બધા લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ. તો એટલા માટે હઠીલા રોગો તીવ્ર રોગોની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી અસર વિપરીત હોય છે. રોગોનું કારણ શું છે? જ્યારે આપણે રોગોના કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આ કારણના ઘણા બધા સ્તરો હોય છે. એના વિશે આપણે જોઈએ, પરંતુ તેના પછીનો પ્રશ્ન એ છે કે વાયરસ ક્યાંથી આવ્યો. સમજી લો કે આપણે ખબર પડે છે કે વાયરસ દૂષિત પાણી પીવાના કારણે તે બાળકના શરીરમાં આવ્યો છે, પણ અન્ય બાળકોએ પણ તે દૂષિત પાણી પીધેલું છે. તો એનું કારણ એ છે કે જે બાળકને ઝાડા થયા છે એ બીજાને ન થાય, એ આપણે ખાસ ધ્યાન રાખવું. આનું કારણ એ છે કે આપણે કોઈ બાળક તંદુરસ્ત ન હોય તો જેને પરિણામ સ્વરૂપે એવી બાબત થવાની શક્યતા છે. જ્યારે બાળક વાયરસના સંપર્કમાં આવે છે તો તે બીમાર થઈ જાય છે અને જ્યારે અન્ય બાળકો બીમાર પડતા નથી. હવે પ્રશ્ન એ થાય છે કે બાળક સ્વસ્થ કેમ નથી? એવું બની શકે છે કે બાળકને સારું પોષણ ન મળતું હોય અને તે પર્યાપ્ત માત્રામાં ખોરાક ન મળતો હોય. તો આમ પર્યાપ્ત માત્રામાં પોષણ ન લેવું એ પણ રોગનું બીજું કારણ છે. કોઈ બાળક પર્યાપ્ત માત્રામાં પોષણ કેમ નથી લઈ શકતું એનું પણ કારણ આપણે જોવાનું છે. એ પણ સંભવિત છે કે બાળકના આનુવંશિક ખામી હોય છે, જેથી બાળક રોગકારકના સંપર્કમાં આવવાથી પાતળા ઝાડાની અસર દર્શાવે છે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી, પણ તે રોગોના કારણમાં પણ સહભાગી બની શકે છે. બાળક માટે સ્વાસ્થ્ય પાણી ઉપલબ્ધ કેમ નહોતું સંભવ? કે બાળકને પરિવાર નિવાસ કરતો હોય ત્યાં સુવિધાઓ નિર્બળ હોવાના કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય. આ રીતે ગરીબ લોકો સુવિધાઓનો અભાવ બાળકની બીમારીનું ત્રીજું કારણ છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે રોગો પ્રાથમિક કારણ અને સહભાગીના કારણે લીધે જ થાય છે. તેની સાથે વિભિન્ન પ્રકારના રોગો થવાના એક નહીં પરંતુ ઘણા બધા કારણો હોઈ શકે છે. સંસર્ગ એટલે કે ચેપી અને બિનસંસર્ગ એટલે કે બિનચેપી રોગો આપણે જોઈશું. આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ રોગો માટે કારણ વિશે વિચારી શકીએ છીએ કે આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધી કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. આપણે વિષય પર હજુ વધારે ચર્ચા કરવાની છે. રોગોના પ્રાથમિક કારણોના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે. રોગોના કારણો એક વર્ગ છે કે જો સંસર્ગકારકો મોટાભાગના સૂક્ષ્મ જીવો હોય છે. પ્રાથમિક કારક સૂક્ષ્મ જીવો હોય છે અને તેઓ સંસર્ગ રોગો કહે છે. તેનું કારણ એ છે કે સૂક્ષ્મ જીવો સમુદાયોમાં ફેલાઈ શકે છે અને તેના કારણે થનારા રોગો એ સંસર્ગ રોગો તરીકે ઓળખાય છે. બીજી તરફ કેટલાક રોગો એવા પણ છે કે જે સંસર્ગજન્ય કારકો દ્વારા થતા નથી. તેમના કારણો ભિન્ન હોય છે, પરંતુ તે બહારના કારણો જેવા કે સૂક્ષ્મ જીવો નથી હોતા. તેઓ સમુદાયમાં ફેલાઈ શકે છે, જો કે તેઓ મોટે ભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય હોય છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકારના કેન્સર જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. ઊંચું રુધિરવાળું દબાણ ધરાવતા, વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું હોય એવા અન્ય રોગો વિષયમાં વિચારી શકીએ છીએ. રોગોના ફેલાવાની આ રીતે તેમના ઉપચારની રીતો છે. સામુદાયિક સ્તર પર તેઓના નિવારણની રીતો પણ હોઈ શકે છે. રોગો માટે વિભિન્ન હોય છે. પ્રાથમિક કારણો સંસર્ગદ્રવ્ય અથવા અસંસર્ગદ્રવ્ય તેના પર આધાર રાખે છે. સંસર્ગદ્રવ્યો ચેપી રોગો છે. અસંસર્ગદ્રવ્ય કારકો ચેપી કારકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આપણે રાખીશું વિડીયોને. 10 MCQ મૂક્યા છે ગૂગલમાં, તમે એનું રીડ કરી લેજો અને બરાબર વિડીયો જોજો.
અને એના નોટ્સની અંદર તમે ક્વેશ્ચનના આન્સર તમે ડેલી 10 ક્વેશ્ચન હોય છે તો એ તમે લખી દો છો અને મૂકી શકો છો. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંસર્ગ રોગો અને કારકો વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, બાય બાય.